વલસાડ તાલુકાના કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવતા કડક હાથે વાહન ચેકિંગ શરૂ કરતા વાહન ચાલકો સહિત અસામાજિક તત્વોમાં ફફડાટ મચી ગયો હતો। પોલીસ કાફલો રોડ પર ઉતરી આવતા કડોદરા વિસ્તારમાં ફફડાટ જોવા મળ્યો હતો। કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવાના હેતુથી કડોદરા પોલીસે આજે ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી। પીઆઈના આદેશ અને પીએસઆઈ એમએલ રામાણીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ રસ્તા પર ઉતર્યા હતા। વાહન ચેકિંગની સાથે જાહેર માર્ગો પર અવરોધરૂપ બનેલા સામાન હટાવવામાં આવ્યા હતા। બજાર વિસ્તારમાં લારીઓ અને દુકાનદારો દ્વારા રસ્તા પર મૂકવામાં આવેલો સામાન પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં ખાસ ધ્યાન અસામાજિક તત્વો તરફ અપાયું હતું, જે રસ્તાઓ અને ગલીઓમાં વિના હેતુ ભટકતા હતા। અચાનક કાર્યવાહીથી વાહન ચાલકો સહિત અનેક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સમગ્ર વિસ્તારમાં પોલીસનું મજબૂત પેટ્રોલિંગ હાથ ધરાયું હતું, જેમાં રાત્રિના સમયે તાતી થૈયાથી સોની પાર્ક સુધી સતત નજર રાખવામાં આવી હતી। કડોદરા પોલીસે લોકોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ કામગીરીને સ્થાનિક લોકોએ સહારો આપ્યો હતો અને ભવિષ્યમાં આવી કાર્યવાહી સતત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી।